આ બ્રિજ પર એમને સમારકામ તો કર્યું, પણ ખાડા પૂરવા માટેનું ખાલી સમારકામ કર્યું. એનું સ્ટ્રક્ચર નીચેથી ખૂબ વીક થઈ ગયું છે. અને આ જે બ્રિજ વચ્ચેનો ભાગ જે પડ્યો છે, હું થોડો બતાવવાનો પ્રયત્ન કરીશ. આ તરફ છે, અહીંયા મોટી ક્રેન લગાવવામાં આવી છે. આ ક્રેનની બિલકુલ આગળ બ્રિજની વચ્ચેનો જે સ્પાન છે તૂટીને નીચે પડી ગયો છે. સાત આઠ વર્ષથી બધા રજૂઆતો કરે છે, સતત રજૂઆતો કરી છે. અહીંના સ્થાનિકોએ સૌ પ્રથમ શરૂઆત કરી, સ્થાનિક યુવાનોએ, સ્થાનિક સરપંચોએ રજૂઆતો કરી. ત્યારબાદ 2017માં મારા ચૂંટાયા બાદ સતત સરકારમાં આ બાબતે રજૂઆતો કરી અને સતત 2-3 વર્ષ સુધી, એટલે કે 2020 સુધી જે અહીંયા પ્રાણ પ્રશ્નો છે એ પાદરાના પ્રાણ પ્રશ્નોનો ભાગરૂપે આ બ્રિજ જે બનાવવાનું, નવું બ્રિજ મંજૂર કરીને બનાવવાનું એના ભાગરૂપનું કામ છે. ન થતાં મેં કીધું કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્ય જો તમને નડતા હોય, માનનીય વિજયભાઈ રૂપાણી હતા તે વખતે સીએમ તરીકે, તો હું મારા પદ પરથી પણ રાજીનામું આપી. જરૂરી કામો છે પાદરાના, એ બધા જ કામો આપ કરો. રોડ બ્રિજ મંજૂર કરો, રોડ મંજૂર, આ બધા કામો આપ કરો. એવું મારું જો 3 વર્ષ સુધી સતત રજૂઆતો કરી, તેમ છતાં ન કરતા મેં પદથી રાજીનામું આપવાની પણ તૈયારી બતાવી હતી. ચોક્કસથી સાથે વર્ષોથી લોકો રજૂઆતો કરે છે. આજની વાત નથી, આજે 7-8 વર્ષથી સતત રજૂઆતો છે લોકોને. જેઓ બૂમો પાડીને થાકી ગયા, લેખિત રજૂઆતો કરી. મૌખિક તો આ સરકાર સાંભળતી નથી. લેખિતમાં રજૂઆત કરી, ધારાસભ્ય તરીકે તેમને રજૂઆત કરી હતી, પણ તેમની એક પણ વાત નહીં માનવામાં આવી. એક વખત નહીં, 3-3, 4-4, 5-5 વખત તેમને રજૂઆતો કરી. સરકારે ન મીડિયાની વાત ધ્યાને લીધી, ન ધારાસભ્યની વાત ધ્યાને લીધી તે વખતે. તો પછી આ દિવસ જોવાનો વારો આવે. આ મીડિયા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં નથી, સરકારના હાથમાં છે. સરકાર કરી શકે. ગુજરાતની વાત કરવામાં આવે, એક બાદ એક કરુણ ઘટનાઓ અત્યારે સામે આવી રહી છે, પરંતુ ફક્ત ને ફક્ત આપણે સવાલો ઉઠાવતા રહી જઈએ છીએ. અંજામ શું, પરિણામ શું અને આના ઉપર પગલા ક્યારે લેવાશે? આજ રોજ પણ જે રીતે આણંદ ને વડોદરાને જોડતો જે ગંભીરા બ્રિજ છે એ ધરાશાયી થયો છે. 6 જેટલા મોત છે તે સામે આવ્યા છે, 3 બાળકોનો તેમાં સમાવેશ થાય છે. અને આખી ઘટના પર મારે પ્રકાશ પાડવો છે, એના ઉપર વાત કરવી છે. અમારા જે એસોસિએટ એડિટર છે અમિત ઠાકોર સીધા જ ઘટના સ્થળેથી અમારી સાથે જોડાશે અને આખી જે પરિસ્થિતિ છે તેના પર પ્રકાશ પાડશે, આપણને સીધા દ્રશ્યો પણ બતાવશે. અમિત, જે રીતની આજની આ ઘટના, સૌથી પહેલો સવાલ એ થાય છે કે વારંવારની રજૂઆતો, સ્થાનિકો કહી રહ્યા હતા પુલની જે હાલત ગંભીર છે, આટલા બધા જીવ ગુમાવ્યા છે, પરંતુ આખરે પગલા ક્યારે લેવાશે? ફક્ત ને ફક્ત આપણે દરેક ઘટના પર આવી રીતે સવાલ જ ઉઠાવતા રહી જશું? બનશી, સૌથી મોટી આ જો સમગ્ર ઘટનાનો સાર કાઢીએ તો એ જ છે કે 2020થી જ્યારે તંત્રને ચેતવવામાં આવ્યા હતા, તો પછી તંત્રએ આ બ્રિજ કેમ બંધ ન કર્યો? આની પહેલા અહીંયા ધારાસભ્ય હતા જસપાલસિંહ પઢિયાર, કોંગ્રેસના ધારાસભ્ય હતા, અને અત્યાર સુધી આ શાસનમાં ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે, કોંગ્રેસના કોઈ પણ નેતા હોય, કોંગ્રેસનું કોઈ પણ નેતૃત્વ હોય, તો તેની સાચી રજૂઆત પણ હોય તો એ સાંભળવામાં નથી આવતી. જસપાલસિંહ પઢિયારે આ જ પ્રકારની રજૂઆત 2020માં 3 વખત કરી હતી, અને માત્ર સ્થાનિક સ્તરે નહોતી કરી એમને રજૂઆત. આરએનબી વડોદરાને તો એમને ડિટેલ માંગી જ હતી, પરંતુ છેક મુખ્યમંત્રી સુધી તેમને રજૂઆત કરી હતી કે ભાઈ, હું સાચું કહું છું, આ બ્રિજ છે એ 40 વર્ષ જૂનો બ્રિજ છે, તેને બંધ કરો. એનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જે છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જે છે એ પણ ખૂબ વીક છે, ખૂબ નબળો થઈ ગયો છે, ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે છે. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો હતા એટલે વાત ન માની અને આજે આ ઘટના બની ગઈ છે. હવે પૂર્વ ધારાસભ્ય થઈ ગયા છે જસપાલસિંહ પઢિયાર, થોડી વાર પહેલા જ અહીંયા હતા અને તેમણે TV13 સાથે આ વાત કરી. તેમને આખી વાત મૂકી છે કે હું બૂમો પાડીને થાક્યો, પણ આ લોકોએ બ્રિજ ન બંધ કર્યો અને આજે આ દુર્ઘટના થઈ ગઈ. 1 વર્ષ પહેલા જો કે આ બ્રિજની સમારકામ એટલે કે મેન્ટેનન્સના નામે ખાલી અહીંયા સમારકામ કરવામાં આવ્યું હતું. હવે સમારકામ કોઈ પણ બ્રિજ કે રસ્તાનું થાય છે સરકારી તંત્રમાં, તો એ ઉપર જ થાય છે. એક લીપાપોતીની જે વાત કરીએ ને એવી રીતે થાય છે. આ બ્રિજ પર તેમને સમારકામ તો કર્યું, પણ ખાડા પૂરવા માટેનું ખાલી સમારકામ કર્યું. તેની જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ એમને ચેક જ નહીં કરી. સ્થાનિક તંત્ર, એ આરએનબી હોય, જિલ્લા કલેક્ટર હોય, સ્થાનિક મામલતદાર હોય, કોઈએ ચેક ન કર્યું.
અને એટલા માટે એમના એ ધ્યાને ન આવ્યું કે બ્રિજ જે છે એનું સ્ટ્રક્ચર નીચેથી ખૂબ વીક થઈ ગયું છે. અને આ જે બ્રિજ વચ્ચેનો ભાગ જે પડ્યો છે હું થોડો બતાવવાનો પ્રયત્ન કરીશ. આ તરફ છે, અહીંયા મોટી ક્રેન લગાવવામાં આવી છે. આ ક્રેનની બિલકુલ આગળ બ્રિજની વચ્ચેનો જે સ્પાન છે તૂટીને નીચે પડી ગયો છે અને તેને જ કારણે 5 થી 7 જેટલા જે વાહનો છે એ અંદર ખાબક્યા છે અને તેમાં મૃત્યુઆંક અત્યાર સુધી 10 પર પહોંચ્યો છે. એ કમનસીબ લોકો 10 લોકો મૃત્યુ પામ્યા છે. 8 જેટલા લોકોને જો કે હજી અત્યારે બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ આપણી વાત ચાલતી હતી કે એ લોકોએ નીચેથી ચેક જ ન કર્યું કે એ સ્પાન જુદો થઈ ગયો છે, વીક થઈ ગયો છે, એ સ્ટ્રક્ચરનો જે જોઈન્ટ્સ છે તે પણ ઢીલા થઈ ગયા છે. એ ચેક જ ન કર્યું અને એટલા માટે આજે આ અમિત, દુર્ઘટના થઈ ગઈ. સવાલ એ જ થાય છે કે 40 વર્ષ જૂનો બ્રિજ, વારંવારની આ પ્રકારની ઘટના સામે આવે છે. લોકો રજૂઆતો કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે, લેખિતમાં વાત કરી રહ્યા છે, મૌખિકમાં વાત કરી રહ્યા છે. અને મારે ગણાવા છે, કાંકરિયા રાઈડની દુર્ઘટના થઈ, બીજી મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના થઈ, વડોદરાનો હરણીકાંડ, સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, ભરૂચનો હોસ્પિટલ કાંડ, અમદાવાદની શ્રેયસ હોસ્પિટલનો જે આગકાંડ હતો એ, ત્યારબાદ ભાવનગરના રંધોડા અકસ્માતની દુર્ઘટના, રાજકોટનો ગેમ ઝોન કાંડ. તમામ જગ્યાએ ફક્ત ને ફક્ત અમિત તપાસના આદેશ આપવામાં આવે છે. કોઈ પણને છોડવામાં નહીં આવે. અત્યારે 4 લાખની સહાય જાહેર કરવામાં આવી, જે મતલબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે 50,000ની જાહેરાત. પરંતુ શું જ સામાન્ય માણસ છે કે જે આ ઘટનાનો ભોગ બન્યા છે એમને તો પોતાની જિંદગી ગુમાવી છે, પરિવારજનોને ગુમાવ્યા છે. આપણે ખાલી એવું કહી દેશું કે 1, 2, 3, 6, 7, 8 મતલબ મૃત્યુઆંક થયા, પરંતુ જેમણે એમના પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે એમનું શું? એમના માટે તો આખી જિંદગીનો આ દુઃખ છે. આની જવાબદેહી કોણ લેશે? આના માટે જવાબદાર કોણ? દરેક વખતે ફક્ત આપણે રાડો પાડીને પરિણામ લક્ષી ક્યારેય કાર્યો થતા જ નથી અમિત. બિલકુલ સાચી વાત છે, કારણ કે જેટલા મોત થયા છે અને જેટલા મોત આ પ્રકારની દુર્ઘટનામાં થાય છે તેની કિંમત સરકારે નિયત કરેલી રકમ છે 4 લાખ રૂપિયા. એ આખી જિંદગી જે જતી રહી એની કિંમત 4 લાખ આંકવામાં આવે છે અને સરકાર એ 4 લાખ રૂપિયા આપીને ઈજાગ્રસ્ત હોય તો 50,000 રૂપિયા આપે. આમાં પણ એવું જ થયું છે. એ આપીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. આપણે એક પછી એક ગુજરાતની તમામ જે દુર્ઘટનાઓ ગણાવી પાછલા 5 કે 10 વર્ષમાં થઈ હશે, એ 10 જેટલી ઘટનાઓ છે, એમાં આ જ થયું છે. એમાં કાર્યવાહીના નામે શું થયું છે? કાર્યવાહીના નામે દર વખતે જ્યારે એવી વાત કરવામાં આવે છે કે કોઈ પણ મોટા માથા હશે, કોઈ પણ ચમરબંધી હશે, તેને છોડવામાં નહીં આવે. કેટલા લોકો આજે જેલમાં છે આ 10 ઘટનાઓમાં? કેટલા લોકો આંગળીના ટેરવે ગણાય, આંગળીના વેઢે ગણાય એટલા લોકો જેલમાં છે. બાકીના જામીન પર છૂટી ગયા છે. કેસ ભલે તેમના ચાલતા હોય. પેટર્ન બની ગઈ છે. કોઈ દુર્ઘટના થાય બિલકુલ છે, ઉહાપો મચે છે, ચર્ચાઓ થાય છે અને ત્યારબાદ કોઈ બીજી ઘટનાની આપણે રાહ જોતા બેસી જઈએ છે અને પહેલી ઘટના ભૂલાઈ જાય છે. અપડેટ એનું એકચ્યુઅલી શું થયું આ તો કોઈ યાદ જ નથી રહેતું. ઘટનાઓ ભૂલાઈ જાય છે અને નવા શહેર બદલાતા રહેશે, ઘટનાનો થોડીક મતલબ પેટર્ન બદલાતી રહેશે. અધરવાઇઝ બધું છે જેમનું તેમ છે. સરકારે આ પેટર્ન સેટ કરી દીધી છે. સરકારે જાણી જોઈને આ પેટર્ન સેટ કરી દીધી છે. કાર્યવાહી જો કરવામાં આવે અને દુર્ઘટનાઓ પરથી તો શીખવું જોઈએ ને. આની પહેલા પણ મોરબી પુલવાળી હોનારત થઈ હતી. બ્રિજની કેટલી બધી દુર્ઘટનાઓ ગુજરાતમાં પણ થઈ છે. તો શું તંત્ર એના પરથી કોઈ શીખ જ નથી લેતું? અને શાના પર તમે રિસ્ક લઈ રહ્યા છો? આપણે હરણીકાંડના લોકોના, એ માતાઓના, એ લોકોના આંસુ હજી સુકાયા નથી, હજી ન્યાય એમને મળ્યો નથી. વડોદરાની જ આપણે ખાલી વાત કરીએ, બીજા કલા તો આપણે હજી દૂર તો નથી જતા. તો પણ મતલબ એનું પણ શું પરિણામ આવ્યું? અને અહીંયા સવાલ એ છે કે આવી રીતના પુલ બને છે, મેન્ટેનન્સ માંગતા હોય, એના માટે જવાબદાર અધિકારીઓ છે, એના માટે જવાબદાર આખી એક પ્રોસેસ છે. આપણે ક્યારે આ વસ્તુ ફોલો જ નથી કરતા કે ભાઈ આ મેન્ટેનન્સ માંગે છે, દેખાય છે, જે આંખે નજરે દેખાઈ રહ્યું છે, ગાબડા પડી ગયા છે. ખાલી તમે જે રીતે વાત કરી કે લીપાપોતી કરવામાં આવે છે, કોઈની કોઈ જવાબદારી આ લોકોના હાથમાં નહીં ડંખતો હોય. તમે હરની દુર્ઘટનાનું એક ઉદાહરણ આપ્યું, હું એનામાં કહી દઉં કે આજે પણ એ જે બાળકોના પીડિત પરિવારો છે, જેમના માતા પિતા છે, એમના આંખમાંથી આંસુ હજી નથી સુકાઈ રહ્યા. તેમને ન્યાય જોઈએ છે પણ ન્યાય નથી મળી રહ્યો. કાનૂની રાહે કાર્યવાહી તો થઈ રહી છે, પરંતુ એક ઉદાહરણ આપી દઉં. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા આવ્યા હતા. એક હોલમાં કાર્યક્રમ હતો. એ હરણી પીડિત પરિવાર જે છે, જે બાળકો જેને ગુમાવ્યા છે, એમની માતાઓએ ઉભા થઈને સીએમને રજૂઆત કરી. સીએમ એવું કહી દીધું કે એજન્ડા છે લઈને આવ્યા છો તમે. હવે આ તો સ્થિતિ છે. તંત્ર ઓળખી નથી શકતું કે સામાન્ય માણસ કોણ છે અને પીડિત કોણ છે. એ પીડિત કે જેને પોતાના જે બાળકો ગુમાવ્યા છે હરણી બોટકાંડમાં, એમને હજી ન્યાય નથી મળ્યો. સરકાર હજી ન્યાય નથી અપાવી શકી. અને એવામાં
એ પરિવારને તમે એજન્ડા કહી દો, એમના દિલ પર શું ગુજરતી હશે. એ અત્યારે પણ વડોદરાના એ પીડિત પરિવારો, એના માતા પિતા હજી પણ એ વેઠી રહ્યા છે. પરંતુ અહીંની જો વાત કરવામાં આવે તો એક હવે વાત કરી કે પેટર્ન સેટ કરી દીધી છે સરકારે. આ જે બ્રિજ છે 40 વર્ષ જૂનો બ્રિજ હતો, તમે કેમ રેગ્યુલર ઇન્સ્પેક્શન ના કર્યું તેનું? તમે 1 વર્ષ પહેલા જ્યારે અહીંયા સમારકામ માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે જોયું જ નહીં. સમારકામ શું માત્ર ખાડા પૂરવા માટેનું હતું? અને એ ખાડા તો હજી પણ નથી પૂરાયા. હું તમને બતાવીશ આગળ, અહીંથી બેરિકેડ્સ લગાવ્યા છે, જઈ નથી શકાતું, પણ એ ખાડા તો હજી પણ નથી પૂરાયા. એટલે સમારકામનો મતલબ ખાલી ખાડા પૂરવા છે? એનું સિમેન્ટ, એની જે બોડી છે, એ જે બ્રિજ છે, સ્ટ્રક્ચર છે, એની કેટલી વીક થઈ ગઈ છે. શું તમે રેગ્યુલર એના સેમ્પલ્સ ન લઈ શકો? 40 વર્ષ જૂનો બ્રિજ છે, તમે કેટલી વખત અત્યાર સુધી સેમ્પલ્સ લીધા? આ બધા સવાલો અમે કર્યા. રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, મકાન વિભાગ છે, માર્ગ અને મકાન વિભાગ, તેના કાર્યપાલક ઇજનેર છે નાયકાવાલા, તેમને પૂછ્યું, તેમની પાસે કોઈ જવાબ નથી. તેમને એ પણ નથી ખબર કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કોને રજૂ કર્યો છે, એ પણ તેઓ લઈને નથી આવ્યા. એમની પાસે એ પણ અભ્યાસ નથી. હવે આવા તો અધિકારીઓ છે કે જેમને ખબર જ નથી કે આમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કોને આપ્યો છે, આમાં કામ કોણે કર્યું છે મેન્ટેનન્સનું. આવા અધિકારીઓ છે, આવું તો તંત્ર છે. અને એનાથી વધારે ગંભીર બાબત, આંધળું અને બહેરું તંત્ર જે આપણે ખરેખર કહીએ છીએ, અને જે બસ આવી જ રીતે ચાલતું રહે છે ને ચાલતું રહેશે. અને એમને એ પણ ખબર છે અમિત, કે આ વસ્તુ થોડા દિવસ, 4-5 દિવસ અંડરગ્રાઉન્ડ એ લોકો થઈ જશે, થોડો ઉહાપો થશે, બીજી કોઈ આવી ઘટના થશે, અથવા તો બધું ભૂલાઈ જશે થોડી વારમાં. અને આ લોકો પણ એટલા જ મતલબ કહીએ કે મતલબ નિષ્ફિકર થઈ ગયા છે. કોઈને કંઈ જ પડી નથી પ્રજાની. અને મારે ખાલી એ પણ જાણવું છે અમિત, કે તમે ગ્રાઉન્ડ લેવલ પર હાજર હતા, એવા પરિવારો, એના આક્રંદ તમે ત્યાં જોયા હશે, બાળકોનો પણ સમાવેશ થાય છે. શું પરિસ્થિતિ હતી અને હાલ અત્યારે મતલબ જે રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, શું પરિસ્થિતિ છે પરિવારોની? જો અત્યારે છે ને સવારથી જ અહીંયા તંત્ર પહોંચે એ પહેલા સ્થાનિકો પહોંચ્યા હતા. અને જેટલા લોકોને બચાવવાનો પ્રયત્ન થાય એટલો સ્થાનિક માછીમારો અને સ્થાનિક આસપાસના ગામના યુવાનોએ આવીને બચાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ પોલીસ પહોંચી, મામલતદાર પહોંચ્યા, વહીવટી તંત્ર પહોંચ્યું. પરંતુ એ પહોંચે તે પહેલા એમના હાથમાં શું આવ્યું? લાશો. 10 લાશો એક પછી એક. જીવતા બચ્યા તો 8 લોકો બચ્યા છે. સમયસર જો પહોંચી શક્યા હોત, અને એ થોડું અઘરું પણ હતું સમયસર પહોંચવું, કારણ કે બોર્ડરનો વિસ્તાર છે. વડોદરા જિલ્લો અહીંયા પૂરો થાય છે અને સામેની તરફ હું બતાવું, આ જે ક્રેન છે એની બીજી બાજુ આણંદ જિલ્લો છે. એટલે છેવાડાનો વિસ્તાર છે પાદરાનો. તંત્રને થોડું પહોંચવામાં મોડું થયું, પરંતુ સ્થાનિકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ 8 લોકો બચી શક્યા. હજી પણ એવું કહેવાય છે કે એક જે ટ્રક છે તેને આ ક્રેનની મદદથી ઊંચી કરવામાં આવી રહી છે. તેના નીચે પણ 2 બાઇક, બાઇક પર ટ્રક પડ્યો છે અને એના નીચે પણ 5-1 જેટલા લોકો હોઈ શકે છે એવી ભીતિ તંત્રની છે, એવી આશંકા છે. એટલે આ મૃત્યુઆંક 10 જે છે એ 13 કે 15 સુધી પણ પહોંચી શકે છે. એટલે આ સ્થિતિ છે અત્યારે અહીંની. અને આક્રંદ અને ગમગીની તમે વાત કરી, અહીંયા સવારથી લોકો 8 વાગ્યાથી 7 વાગ્યાથી લાગ્યા છે જ્યારથી દુર્ઘટના બની છે. સ્વાભાવિક છે, જે લોકોએ આ દ્રશ્યો જોયા છે, એક નાની બાળકી જીવતી બચી ગઈ છે જોકે, અને બાકીના જે મૃતદેહો નીકળ્યા છે એ ખૂબ હૃદયદ્રાવક છે એ દ્રશ્યો. અને જે લોકોએ આ દ્રશ્યો જોયા છે તે લોકો હવે પાણી પીવા તૈયાર નથી. એક ભાઈ મને મળ્યા અત્યારે, કારણ કે સવારથી અમે પણ લાગ્યા છે જમવાની કે કોઈ મામૂલી ચા નાસ્તો, કારણ કે સવારથી ભૂખ્યા તરસે અહીંયા લાગ્યા છે. કામ કરવા માટે થોડું એ પણ જોઈએ, એટલે એની માટે અમે પ્રયત્નો કર્યા. એ ભાઈને પૂછ્યું તો અમે ઓફર કરી કે તમારે જમવું નથી. એ ભાઈએ એવું કીધું કે હું સવારથી જે વસ્તુ જોઈ રહ્યો છું, મને પાણી ગળે નથી ઉતરી રહ્યું. તો જમવાની વાત કેવી તો ખૂબ દૂર પરિસ્થિતિ, છે. કેવા હાલાત હશે કે જે લોકોએ આખી આ ઘટનાને અનુભવી છે, ને મતલબ આ ઘટનાનો ભોગ બન્યા છે, ને જે લોકોએ નજરે આ વસ્તુને જોઈ છે. બીજું એક વસ્તુ એ કે તમે ત્યાં હાજર છો ત્યારે તમે ઘણા બધા લોકો જે સ્થાનિકો છે, જેમણે રજૂઆતો પણ કરી છે, જે રોજ આ રસ્તા પરથી કે આ એરિયામાંથી પસાર થઈ રહ્યા છે, એમની સાથે વાત થઈ હશે. એમની સાથે કઈ વાતચીત કે એમની કોઈ રજૂઆતો જો સામે આવી હોય, એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું અમિત. બંસી, આપણે બહુ જ પરફેક્ટ ટાઈમ પર આ સવાલ કર્યો છે, કારણ કે આ સવાલ એટલા માટે પણ જરૂરી છે કે આની અંગે રજૂઆતો 5 વર્ષ પહેલા અહીંના ભૂતપૂર્વ ધારાસભ્ય, હવે તો પૂર્વ ધારાસભ્ય થઈ ગયા છે, જસપાલસિંહ પડિયાર, એ આપની સાથે જ જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. જસપાલસિંહ, આપ લાઈવ છો. અમારા એન્કર એવું પૂછી રહ્યા છે કે આ અંગે પહેલા કોઈ રજૂઆત થઈ હતી ખરી? છેલ્લા
7-8 વર્ષથી બધા રજૂઆતો કરે છે, સતત રજૂઆતો કરી છે. અહીંના સ્થાનિકોએ સૌ પ્રથમ શરૂઆત કરી, સ્થાનિક યુવાનોએ, સ્થાનિક સરપંચોએ રજૂઆતો કરી. ત્યારબાદ 2017માં મારા ચૂંટાયા બાદ સતત સરકારમાં આ બાબતે રજૂઆતો કરી અને સતત 2-3 વર્ષ સુધી, એટલે કે 2020 સુધી જે અહીંયા પ્રાણ પ્રશ્નો છે એ પાદરાના પ્રાણ પ્રશ્નનો ભાગરૂપે આ બ્રિજ જે બનાવવાનું, નવું બ્રિજ મંજૂર કરીને બનાવવાનું એના ભાગરૂપનું કામ છે. ન થતાં મેં કીધું કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્ય જો તમને નડતા હોય, માનનીય વિજયભાઈ રૂપાણી હતા તે વખતે સીએમ તરીકે, તો હું મારા પદ પરથી પણ રાજીનામું આપી. જરૂરી કામો છે પાદરાના, એ બધા જ કામો આપ કરો, રોડ બ્રિજ મંજૂર કરો, રોડ મંજૂર, આ બધા કામો આપ કરો, એવું મારું જો 3 વર્ષ સુધી સતત રજૂઆતો કરી, તેમ છતાં ન કરતા મેં પદથી રાજીનામું આપવાની પણ તૈયારી બતાવી હતી. તો જસપાલસિંહ, એમ કહી શકાય ને કે જો તમારી વાત એ વખતે માની લીધી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ના આવતો? ચોક્કસથી સાથે વર્ષોથી લોકો રજૂઆતો કરે છે. આજની વાત નથી, આજે 7-8 વર્ષથી સતત રજૂઆતો છે લોકોને કે ભાઈ આ પ્રશ્ન છે, આ પ્રોબ્લેમ છે. ત્યાં સુધી કહ્યું કે 2020-21માં કીધું કે બ્રિજ તમે બંધ કરી દો, એવી પણ મારી રજૂઆત હતી કે બ્રિજ બંધ કરી દો, કાં તો તમે ના કરી શકતા હોય બ્રિજ બંધ, તો લોડેડ વાહનો માટે તો એટલીસ્ટ બંધ કરો. પણ તેમ છતાં આ બધી બાબતોની ગંભીરતા લોકોએ લીધી નહીં ને આજે નિર્દોષ લોકોનો સીધું એવું કહી શકાય કે આંધળું અને બહેરું તંત્ર આપણે રાડો પાડીને બસ થાકી જઈએ છીએ, પરંતુ કોઈ જવાબ નથી મળતા, કોઈ ગંભીરતાથી વાત નથી લેવાતી અને જાણે ને જાણે બીજી કોઈ દુર્ઘટનાની આપણે રાહ જોઈને બેઠા હોય એ પ્રકારની પરિસ્થિતિ. અમિત, સાંભળ્યું ને બંસિયા, પૂર્વ ધારાસભ્ય હતા, તેમનું કહેવું હતું કે તેઓ બૂમો પાડીને થાકી ગયા, લેખિત રજૂઆતો કરી, મૌખિક તો આ સરકાર સાંભળતી નથી, લેખિતમાં રજૂઆત કરી, ધારાસભ્ય તરીકે તેમને રજૂઆત કરી હતી, પણ તેમની વાત એક પણ વાત નહીં માનવામાં આવી. એક વખત નહીં, 3-3, 4-4, 5-5 વખત તેમને રજૂઆતો કરી. અમિત, ધારાસભ્યની વાત, એની રજૂઆતો જો નથી સાંભળી રહ્યું તો મતલબ સામાન્ય જનતાનું તો શું? એટલે સામાન્ય જનતાનું તો આમ જોઈએ તો કોઈ અસ્તિત્વ જ નથી, એ પ્રકારની પરિસ્થિતિ કહી શકાય. બિલકુલ એ જ કહી શકાય ને, આ ચૂંટાયેલા પ્રતિનિધિ કહેવાય. આ પાદરા તાલુકાનું તેઓ પ્રતિનિધિત્વ તે વખતે કરતા હતા અને આ વિસ્તારની જનતા અને જે વિસ્તારની જનતા નથી, જે લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે, તેમના જીવ ન જાય તે માટે તેમને તે વખતે રજૂઆત કરી હતી. એટલે તેમને તો અંદેશો હતો કે આ બ્રિજ બહુ જૂનો થઈ ગયો છે, બહુ જર્જરિત થઈ ગયો છે, તેનું સ્ટ્રક્ચર ખૂબ વીક થઈ ગયું છે, તેને બંધ કરી દો, પરંતુ તે બંધ ન કર્યું અને આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. એટલા માટે પણ કદાચ સરકારે તે વખતે નહીં સાંભળ્યું હોય. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી હતા તે વખતે મુખ્યમંત્રી, જેમ પટિયારે કીધું કે કદાચ એવું પણ બને કે કોંગ્રેસના ધારાસભ્ય હોવાને કારણે તેમની વાત ન માનવામાં આવી. પરંતુ જો સરકાર અત્યારે પણ બહુ હવે આ દુર્ઘટના તો થઈ ગઈ, હવે આ રોકી નહીં શક્યા આપણે, હવે ભવિષ્યમાં એ ઘટના ના થાય તો સરકારે હવે ભાજપ કોંગ્રેસ રાજકારણમાં પડતા છોડીને આ ગંભીર વિષયોને ધ્યાનમાં લેવા જોઈએ. આ પ્રકારનું વિચારવું પડશે ને. આપણે સત્તાની ને કેની વાત જ નથી કરી રહ્યા. આ તો કહેવાય ને કે સામાન્ય લોકોના પ્રશ્નો, સામાન્ય રોજિંદી, અહીંથી હજારો લોકો રોજ પાસ થાય છે, પુલ છે, એનો તમામ લોકો કોઈ પણ પક્ષના હોય એ પણ એનો ઉપયોગ કરી રહ્યા છે, સ્થાનિકો ઉપયોગ કરી રહ્યા છે. અને વાત તો એ જ હતી ને કે સામાન્ય જે જરૂરિયાતો અને તકેદારીની જ વાત છે, મેન્ટેનન્સની જ વાત છે. જો એમાં પણ તંત્ર ઊણું ઉતરતું હોય અમિત, તો બસ આપણે અગેન હું તમને એ જ કહીશ કે આવી રીતના ફરિયાદો કરતા બેસી રહેશું, આંકડાઓ મળતા બેસી રહેશું અને જે ઘટનાઓ છે એનો જે ઉમેરો છે તે બસ થતો રહેશે. અને આવી રીતે લાઈવમાં જોડાઈને એકબીજા સાથે વાતો કરતા રહેશું, એના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી આપની પાસે. કારણ કે આપણે તો તે વખતે પણ આ મુદ્દો રજૂઆત મીડિયાના માધ્યમથી થઈ હતી, જ્યારે ધારાસભ્યએ રજૂઆત કરી હતી. સરકારે ન મીડિયાની વાત ધ્યાને લીધી, ન ધારાસભ્યની વાત ધ્યાને લીધી તે વખતે. તો પછી આ દિવસ જોવાનો વારો આવે. આ મીડિયા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં નથી, સરકારના હાથમાં છે. સરકાર કરી શકે, એ અધિકારીઓને આદેશ કરી શકે, એ સરકાર જે ધારે તે કરી શકે, પણ ન કર્યું સરકારે. અમિત, કોઈ સામાન્ય નાગરિક, કોઈ સ્થાનિક ત્યાં છે કે જે સમગ્ર ઘટનાના સાક્ષી હોય અને તેની સાથે વાત થઈ શકે, કે જે ઓલરેડી અત્યારે કે પહેલાથી જે આ જગ્યાની જે પરિસ્થિતિ છે તેના વિશે આપ વધારે પ્રકાશ પાડી શકો, એવું કોઈ આસપાસ દેખાઈ રહ્યું છે ખરું? એની સાથે વાત થઈ શકે એમ છે? બંને થોડી વાર પહેલા વાત કરી, જે ચશ્મદીદ હતા, જે સવારે 7 વાગ્યાથી માછીમારી કરતા હતા, એ લોકો નીચે છે, હું બ્રિજની ઉપર ઉભો છું. પરંતુ અન્ય કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે આપણે વાત કરીશું, પ્રયત્ન કરીશું કે આ બ્રિજની સ્થિતિ તમે કેટલા વર્ષથી જાણો છો? તમે અહીંયા જ રહો છો? તો ક્યાં રહો છો? વડુ રહો છો ને? આ બ્રિજ કેટલા વર્ષથી તમે જુઓ છો?
કેટલા વર્ષથી જુઓ છો? હા, તમારી તો ઉંમર પણ છે. 1989 થી તમે જુઓ છો. તો આ બ્રિજની હાલત શું હતી? કેટલા વર્ષથી હતી? બહુ ટાઈમથી એ છે. હા, એને રિપેરિંગ કરીને ચાલતું હતું કામ. અચ્છા, ખાલી રિપેર જ કરતા હતા આ લોકો. તો આટલો બ્રિજ હલતો તો એવું ખબર જ નહોતી આ લોકો. એ તો ખબર નહીં ને. હા ડેન્સિટી રિપોર્ટ પણ આવ્યો છે ગાંધીનગરથી, હા પણ એ ડેન્સિટી રિપોર્ટના આધારે આ બ્રિજ અત્યંત જર્જરિત હતો હા. એવું સાબિત બી કર્યું છે. તે છતાંય અમને કાર્યવાહી જે કરવી જોઈએ હમ કે ભારદારી વાહનોને રોકવા જોઈએ અને એંગલ મારી નાના વાહનો જવા દેવા જોઈએ. આ કાર્યવાહી અમને નથી કરી, એના લીધે આ બિલકુલ દુર્ઘટના બિલકુલ થઈ છે. જોયું બંસી, આ રિયાલિટી અહીંયા ખબર પડે છે કે એ લોકોએ બ્રિજ તો બંધ ન કર્યો, પણ ભારદારી વાહનો જ્યારે આવા જૂના બ્રિજ થઈ ગયા હોય ત્યારે એની કેપેસિટી હોય, એ ભારદારી વાહનોનો ભાર સહન ન કરી શકે અને એ રોકવું રાઈટ. જરૂરી હતું. તો તે પણ ન કર્યા. ભારદારી વાહનો સતત જ ચાલુ હતા, કારણ કે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ રોડ છે વાયા વડોદરા, ગંભીરા અને બોરસદ થઈને. તો એ પણ ન રાઈટ. કર્યું ને આજે આવો દિવસ આવ્યો છે કે 10-10 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. બિલકુલ, એ અને આ સીધું એવું સ્થાનિક કહી લોકોની શકાય. વેદના છે. બિલકુલ બિલકુલ, એટલે એ આ કહેવાય ને કે વિધિની વક્રતા કહો કે આપણી કમનસીબી કહો કે સામાન્ય જે માણસ છે એ લોકોને પણ ખબર છે, ત્યાંના ચશ્મદીદ છે, આખી ઘટનાના સાક્ષી છે, એ લોકો પણ સમજે છે, પરંતુ અનેક રજૂઆતો છતાં તંત્રએ સીધી ઉપેક્ષા કરી છે અને એનું પરિણામ આજે તમે અને હું ભોગવી રહ્યા છે. આભાર અમિત, આપણી આખી જે પરિસ્થિતિ છે તેનો જે ચિતાર આપ્યો છે તે, અને જો કદાચ જરૂરિયાત પડશે તો ફરી એકવાર આપણે જોડાઈશું. તો આ હતા અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર કે જેમણે જે ઘટના સ્થળ છે ત્યાંથી ગ્રાઉન્ડ લેવલે જઈને તમામ જે વાતચીત કરી છે. જે રીતે તમે લોકોએ પણ સાંભળ્યું કે જે પૂર્વ ધારાસભ્ય છે, છેલ્લા 8 વર્ષથી આ પુલને લઈને, 40 વર્ષ જૂનો આ પુલ છે, આ બ્રિજ છે, અને તેને લઈને રજૂઆતો કરીને થાક્યા. સ્થાનિકો કહી રહ્યા છે કે પુલની એવી હાલત જ નથી, કઈથી ભારે વાહનો પસાર થાય, જે પોપડા કરી રહ્યા છે, જે આખો પુલ ધણધણી રહ્યો છે, એ જોઈ શકાય છે. રજૂઆતો થઈ છે, લેખિતમાં થઈ છે, મૌખિકમાં થઈ છે, આક્રોશપૂર્ણ રીતે થઈ છે, પરંતુ સાંભળે કોણ? સવાલ અહીં એ જ થઈ રહ્યો છે કે દરેક વખતે ઘટનાઓ છે એના સ્થળ બદલાય છે, એમાં જે મોતના આંકડા છે તે વધતા રહે છે, સહાયો જાહેર કરી દેવામાં આવે છે, કોઈને પણ છોડવામાં નહીં આવે, તપાસ કમિટી છે તે રચી દેવામાં આવે છે, પરંતુ પરિણામ લક્ષી જે તપાસ થવી જોઈએ અથવા તો પાણી પહેલા જે પાળ બાંધવાની જે વાત છે, જે આપણા ગુજરાતીમાં એક કહેવત છે, તેને ખરેખર કોણ સાંભળે, તેને ખરેખર કોણ અમલમાં મૂકે? અને તંત્ર વિશે હું કહેવા માંગીશ કે આખરે તંત્ર ધડો ક્યારે લેશે અને આ પ્રકારની જે ઘટનાઓ છે તે રોકાઈ જાય, આવી ઘટનાઓ થાય જ નહીં, આવી ચર્ચાઓ કરવાની ફરજ જ ના પડે, તે પ્રકારની પરિસ્થિતિ છે તે ક્યારે ઉત્પન્ન થશે તે તો બસ એક સવાલ જ બનીને રહી જાય છે. આ જ પ્રકારની રજૂઆત સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.